મહત્વના સમાચાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટમાં પહોંચી ચૂક્યા છે। સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા સેલના કાર્યકરોને સંબોધન કરશે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કાર્યકરોને તેઓ મળી રહ્યા છે। બોટાદ, જામનગર, પોરબંદર, અમરેલીના કાર્યકરો પણ હાલમાં હાજર છે। ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગરના કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત છે। તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હાલમાં રાજકોટ પહોંચી ચૂક્યા છે અને સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા સેલના કાર્યકરોને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સંબોધન કરનાર છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના કાર્યકરો પણ હાલમાં તેમને મળવા માટે પહોંચી ચૂક્યા છે। સી.આર. પાટીલ દ્વારા પણ હાલમાં થોડીક જ વારમાં સંબોધન પણ કરવામાં આવશે। તો સૌરાષ્ટ્રના તમામ કાર્યકર્તાઓ હાલમાં ત્યાં ઉપસ્થિત છે। પુરુષોત્તમ રૂપાલા પણ પોતાના કાર્યકર્તાઓ સાથે હાલમાં ત્યાં ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો રાજકોટના, જેમાં હાલમાં કેટલાક નિવેદનોના કારણે હાલમાં જે ક્ષત્રિય સમાજ છે કે અન્ય સમાજમાં થોડો રોષ છે, લોહાણા સમાજમાં પણ રોષ છે અને આ તમામ લોકો સાથે મુલાકાત કરશે। ત્યારે અલગ અલગ જિલ્લાના કાર્યકર્તાઓ હાલમાં રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમને થોડીક જ વારમાં સી.આર. પાટીલ જે છે તે સંબોધન કરનાર છે। ભાવનગર છે, દ્વારકા છે, સુરેન્દ્રનગર છે, ત્યાંના કાર્યકરો પણ હાલમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં પહોંચી ચૂક્યા છે। સાથે જે કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા સાથે તેમનું સ્વાગત કરી રહ્યા છે। રાજકોટના કાલાવો રોડ સ્થિત વીવીપી કોલેજનો જે ઓડિટોરિયમ છે ત્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રભરના જે અલગ અલગ જિલ્લાઓ છે, ખાસ કરીને રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓ છે, પોરબંદર છે, ત્યાંથી કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના જે બીજેપી જેને યોદ્ધા ગણાવે છે તે તમામ અહીંયા ઉપસ્થિત છે। આખો હોલ કાર્યકર્તાઓથી ભરાયેલો છે। સી.આર. પાટીલનું સ્વાગત છે એ અહીંયા જય શ્રી રામના નારા સાથે કરવામાં આવ્યું હતું। થોડીક ક્ષણોમાં સી.આર. પાટીલનું સંબોધન છે એ અહીંયા શરૂ થવાનું છે અને તેઓ સોશિયલ મીડિયાના જે બીજેપીના યોદ્ધાઓ છે તેમને સંબોધન કરવાના છે। કાર્યક્રમ સ્થળે આપ જોઈ શકો છો કે થોડીક ક્ષણોની અંદર જ સંબોધન છે તે શરૂ થવાનું છે। થોડીક જ વારમાં સંબોધનની શરૂઆત થઈ જશે। કાર્યકર્તાઓ હાલમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પુરુષોત્તમ રૂપાલા પણ હાલમાં ત્યાં હાજર છે। મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? ચૂંટણી પહેલા ક્યાંક કાર્યકર્તાઓમાં જે રોષ છે, અલગ અલગ સમાજમાં જે રોષ છે તે ઠારવાનો આ પ્રયાસ છે। પ્રીતિ, મુખ્ય 3 કાર્યક્રમો છે તે સી.આર. પાટીલના અત્યારે અહીંયા યોજવામાં જઈ રહ્યા છે। પહેલો કાર્યક્રમ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા બીજેપીના જે સોશિયલ મીડિયાના કાર્યકરો છે તેમને સંબોધન કરવાનો છે। ત્યારબાદ તેઓ અન્ય એક કાર્યક્રમની અંદર જવાના છે અને ત્યારબાદ પત્રકાર મિલનની અંદર કરવાના છે। સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયાની અંદર તમામ કાર્યકર્તાઓ છે તેમને તેમનું સંબોધન થવાનું છે। પરંતુ મુખ્ય નજર તો જે પ્રકારે ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથેની તેમની જે બેઠક છે તેના ઉપર રહેવાની છે। આ કાર્યક્રમની વચ્ચે એક 15 મિનિટનો સમય કાઢીને તેઓ અહીંયા રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે તેઓ બેઠક યોજવાના છે। ગણતરીના આગેવાનો છે તેમની સાથે તેમની બેઠક છે તેને લઈને એક સ્થળ છે તે નક્કી કરાયું છે। ચોક્કસ કહી શકાય કે ત્યાં મીડિયાની એન્ટ્રી નથી, પરંતુ જે પ્રકારે સૂત્રો કહી રહ્યા છે કે બીજેપીના કેટલાક ક્ષત્રિય આગેવાનો નારાજ છે તેમ રાજકોટ ખાતે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સ્થળ છે ત્યાં યોજવાની છે। અહીંયા 15 થી 20 મિનિટ સુધી તેઓ સી.આર. પાટીલની સાથે ક્ષત્રિય આગેવાનો મળશે। જે રોષ છે તે ઠારવાની કોશિશ છે કરવાના ભાગરૂપે આ બેઠક હોય તેવું કહેવાય રહ્યું છે। ચોક્કસ કહી શકાય છે કે છેલ્લા 3 થી 4 દિવસથી અલગ અલગ સંગઠનો ક્ષત્રિય સમાજના તો ખાસ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે અને તેને ઠારવા માટે અને તેમને સમજાવવા માટે આ બેઠક, આ સંબોધન અને આ ખાસ કરીને સી.આર. પાટીલની મુલાકાત ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે। સી.આર. પાટીલ આજે રાજકોટની સાથે સાથે સુરેન્દ્રનગરની મુલાકાત પણ લેવાના છે, કારણ કે ક્યાંક ઉમેદવાર જાહેર થવાને લઈને રોષ છે, તો ક્યાંક નિવેદનો લઈને રોષ છે અને આ રોષ ચૂંટણી પર અસર ન કરે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।